એકવાર વૃદ્ધાશ્રમ ની અંદર નજર કરજો ત્યારે તમને ખબર પડે કે કેવા કેવા મા બાપ બિરાજે. આખી જિંદગી દીકરાને ભણાવે, પેટે પાતા બાંધીને દીકરાને ભણાવે, પરણાવે, પછી એનો દીકરો મોટો થાય ને એટલે મા બાપ નડે. એક માં 4 દીકરાને પોતાના પેટમાં સંભાળી શકે, પણ 4 દીકરા એ માને ફ્લેટમાં નથી સંભાળતા. આ કડવી હકીકત છે. અરે અમુક જગ્યાએ તો વારા કરે, બા તારે 15 દી આ ભાઈ ની ઘરે રહેવાનું, 15 દી આ ભાઈ ની ઘરે રહેવાનું. ગટપણમાં નોખા કરી દે મારા બાપ. પણ જયારે 31મો મહિનો આવે ને ત્યારે મા બાપ મૂંઝાય છે કે હવે જાવું ક્યાં. એ મા બાપ અંદરો અંદર રડતા હોય કે ભગવાન તે મને આવા સંતાન આપ્યા ને, એના કરતા નો આપ્યા હોત ને તો આ દુનિયાને કહેવા તો થાત કે અમે વાંજ્યા છીએ. મારા બાપ સંતાન હોવા છતાં સંતાનનું સુખ ન પામે ને